મંદિરનું આરંભિક સ્થાપન આશરે 900 વર્ષ પૂર્વે થયું, જેમાં પ્રાથમિક ગુરુ વિરમગીરીજી બાપુ હતા, જેમણે એક સ્વપ્નમાં પ્રગટ થયેલ સ્વયંભૂ વાડીનાથ મહાદેવની મૂર્તિમાંથી ભૂગોળ બહાર કાઢી મંદિર નિર્માણ કર્યું. ગામનું નામ તરભ એક રબારી ભક્ત તરભોવનભા પરથી પડ્યું, જેમણે ઇતિહાસમાં મહત્વની ભૂમિકા ભજવી. રબારી સમાજ માટે આ સ્થાન ગુરુગાદીનું પવિત્ર કેન્દ્ર છે અને 36 જેટલી જાતિઓ આ મંદિરે શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે. નવા મંદિરનું ભૂમિપૂજન 2011માં થયું અને તે 2024માં પૂર્ણ થયું. 16થી 22 ફેબ્રુઆરી દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી હાજરીમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ આયોજિત થયો, જેમાં આશરે 5 લાખ ભક્તો ઉમટી આવ્યા. જે મંદિરની ઊંચાઈ 101 ફૂટ અને લંબાઈ 265 ફૂટ હતી અને પહોળાઈ 165 ફૂટ હતી અને તેનું બંધારણ 78 પિલારેસ નાગર શૈલીમાં 1.45 લાખ ઘનફૂટ બંસી પહાડ ગુલાબી પથ્થરવાળી કારીગરી હતી. ગર્ભગૃહમાં મુખ્ય શિવલિંગ એટલે કે વાળીનાથ મહાદેવ સાથે દત્તાત્રેય અને હિંગલાજ માતાજીની મૂર્તિઓ પણ સ્થાપિત છે. શ્રી સોમનાથ પછી ગુજરાતમાં આ મંદિર કદમાં બીજા નંબરનું શિવધામ ગણાય છે. શિવરાત્રી અને શ્રાવણમાં ભાતીગળ મેળો આવ્યા છે, જ્યાં હજારો રબારી અને અન્ય સમાજના ભક્તો એકઠા થાય છે.